નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છની ગઢ શીશા એલસીબીનો મોટો દરોડો, 23 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે। પશ્ચિમ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે કાર્યવાહી કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ દ્વારા ગઢ શીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। બાતમીના આધારે દરસડી ગામ પાસે મફતનગર વિસ્તારમાં દરોડો પાડતા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની 1026 બોટલો, 2 કાર અને 1 મોટરસાઇકલ સહિત કુલ 23,06,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ બનાવી છે। આ સમગ્ર કાર્યવાહી એલસીબી ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।